ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। અપક્ષ ઉમેદવાર RS હિરાણી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈને આવશે તો લોકોના બાકી રહેલ દરેક કામ પૂર્ણ કરશે। લોકો સુધી આ વાત પહોંચે એ હેતુથી આજરોજ ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। એની જે કાર્યક્ષમતા એટલી બધી વિશાળ છે। આજે ઇલેક્ટ્રિક વાયર જાય છે એની અંદર પાવર કેટલો છે જાણતા નથી, પણ આપણે એને અડીએ ને તો આપણને ખ્યાલ આવે કે આ 33 હોર્સ પાવરનો પાવર છે। વાસ્તવિકમાં આ અનએક્સપેક્ટેડ આવ્યો છે, લોકોને એટલો ઉપયોગી બને એમ છે। આ મારા અનુભવ હું એકલા વાત નથી કરતો, મારવા હું કરવા માટેની વાત નથી કરતો, પણ વાસ્તવિકતા છે। આજે એના ગાડીમાં બાધા કેટલા છે, એની ગાડી જ્યારે જે નીકળ્યો છે એની પાછળ બાધા કેટલા છે એ ક્યારે નથી કીધું, ક્યારે એને ચહેરો નથી બતાવ્યો, પણ આજે એવી પરિસ્થિતિ આવી છે કે લોકો એને હરેક સમાજ એને જ્યારે જે નાનું કારણ એ જાણે છે, પણ મોટું સ્વરૂપ આ બન્યું એટલે તમામ સમાજો જે એને આજે હું તમને કહું 10-11ના જે યજ્ઞો આજે ગરીબ માણસોને આજે જે ખર્ચાઓ છે આપણે હોસ્પિટલો તરીકે જે મેન પાયાના બીજ એ જ્ઞાતિમાં જરૂર જન્મ છે, પણ એના જે લેખ કાર્યો છે આરોગ્યમાં એમાં ક્યાં ક્યાં આવે છે। આજે હોસ્પિટલમાં 500-700 અપેલી છે, 108 હોસ્પિટલ ત્યાં આવે છે આજે પણ। અને આ મહિલા કોલેજ છે, આ સજાનંદ રૂરલ, આ સજાનંદ રૂરલની અંદર જોવા જાઓ તમે તો એમાં વિધાનસભાની અંદર જે નાના પ્રશ્નો ઉઠાડવા છે એ કમિટીની મસલત કરે એમ કહે છે કે હું એક નહીં, મારી સાથે 51 ધારાસભ્યો રહેશે। આવું એની મોટામાં મોટી વાત છે, આવી બધી મને વાત મૂકેલી છે। અને બીજી વસ્તુ એ કહું છું કે આ જે છે ધારાસભ્ય એડમિનિસ્ટ્રેશન માટે એના વિકાસના કાર્યમાં સરળ થાય એ વિસ્તારમાં મુખ્ય હેતુ એ છે। આ પ્રેસ બોલાવવાનો બીજો કોઈ હેતુ નથી, આ બધી માહિતી મીડિયા મારફત આમ જનતા પાસે પહોંચે એટલો જ હેતુ છે, બીજો કોઈ હેતુ નથી। 2012 ડિસેમ્બરની જે ચૂંટણી જાહેર થઈ, જ્યારથી મેં ઉમેદવારી નોંધાવી છે ત્યારથી લોકોનો મને ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે। જ્યાં જે વિસ્તારોમાં હું ફરું છું ત્યાં મને જે ઉમળકો દેખાય છે એ મને એમ લાગે છે કે મને ફરજિયાત આ લોકો જીતાડશે એવું મને દેખાઈ જ રહ્યું છે। અને હું વિશ્વાસ દેવરાવું છું કે જે વિશ્વાસ 17મી તારીખે લોકો મારા ઉપર મૂકશે તો એનો વિશ્વાસનો ક્યારે પણ દુરુપયોગ અને એને વફાદાર રહીશ એવી હું તમને સૌને ખાતરી આપું છું। હું અપ્રચારને બહુ ધ્યાન દેતો નથી, સમજુ માણસો બધા સમજી જાય કે અપ્રચાર છે કે પ્રચાર, સમજુ માણસો બધા જ સમજે છે। આ છાપામાં કોઈ કટિંગ આવે કે નોટ્સ આવે એ મારા માટે બિલકુલ ગૌણ વસ્તુ છે, અને કોઈ કે કહ્યું હોય તો કરે એમાં કાંઈ ભાઈ પરવા કરવાની જરૂર નથી। આજે હવે તો આપણો શૈક્ષણિક રેશિયો પણ બહુ ઊંચો થઈ ગયો છે, રાજકીય બાબતો બધા સમજદાર માણસો બહુ સમજી જાય છે, એટલે એ બહુ મહત્વનું બહુ રહેતું નથી મારી દૃષ્ટિએ। મૂળ ટૂંકમાં વાતે તમે મેદાનમાં છો? બિલકુલ મેદાનમાં છો, બિલકુલ મેદાનમાં છો। મને એવું દેખાય છે કે પબ્લિક મને 17મી તારીખે ખોબલા ભરી વોટ આપશે અને મારી જીત પણ મને દેખાય છે। ના એવી કોઈ બાબત નથી, હું કોઈનો એવી રીતે એટલી મારામાં સમજણ શક્તિ છે કે હોળી નારિયેળ હું એ રીતે બનું નહીં, એટલી બિલકુલ આ તો એવી વાતો કોઈ એ રૂમર છે, તમને કીધું જે કોઈ હોય એટલો કિકલો હું નથી। અત્યાર સુધી જે મારી જે સેવાકીય પ્રવૃત્તિ રહી છે એ પ્રવૃત્તિનો થોડો વ્યાપ વધે, અને અત્યારે તો ભુજ કોન્સ્ટિટ્યુટ પૂરતું જ મારો વિચાર છે। કચ્છની વાત અત્યારે કરવી મારા માટે અસ્થાને છે, કારણ કે જે મને મારા વોટર્સો જે ચૂંટશે એને વફાદાર રહેવું પડે, એટલે એને ધ્યાન રાખવું એ મારી પહેલી ફરજ છે। બીજી ફરજો પછી આવે, કચ્છ આવે, ગુજરાત આવે ને ભારત આવે, એ તો પાછળની ફરજો છે। અને એ બધી મોટી વાતો દિલ્હીની 20 તારીખ પછી જો મને તમે આ મારા મતદાર ભાઈઓ બહેનો મને જો ચૂંટીને ત્યાં મૂકશે તો હું આ વિસ્તાર પૂરતા જે પ્રશ્નો છે એને એકદમ ગંભીરતાથી લઈ અને મારી જે સેવાકીય મૂડી છે એને સાથે રાખી, બધાને સાથે રાખીને આ પ્રશ્નો ઉકેલવા હું સતત પ્રયત્ન કરીશ। એટલા માટે હું કોઈને ખોટા કમિટમેન્ટ નથી આપતો। કોઈ મને એમ કે તમને આ 100 વોટ આપું છું, તમે મને આપો, મેં કહ્યું નહીં થાય। એવા ખોટા પ્રલોભન હું આપતો નથી, ક્યાંય પણ
પૈસાકીય રીતે નાણાકીય રીતે વોટ ખરીદવાનો મારો બિલકુલ સિદ્ધાંતની બહારની વસ્તુ છે. ચૂંટણી મેં પણ સાંભળ્યું છે, મેં જોયું નથી, કારણ કે હું એ રીતે ફરતો પણ ન હતો, કે ચૂંટણીને આગલે દિવસે માણસો દારૂ પીવડાવીને પૈસા વિતરણ કરીને વોટ ખરીદે છે. મેં કહ્યું આપણે એ રોકજોકમાં આવવું નથી. આ વસ્તુ દેવો હોય તો દે વોટ, નહીં દેવો તો ન દે, પણ આ વસ્તુ હું મારી લાઈફમાં ક્યારે પ્રક્રિયામાં હું આ કરીશ નહીં. જ્યારે હું સમાજને કામ કરતો હતો ત્યારે 24મી તારીખે રાજકીય બાબતમાં જ્યારે આવ્યો ત્યારથી જ મેં મારું એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના મંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે. હું મારા સમાજને રાજકારણની અંદર ઢસડવા માગતો નથી. જ્યાં જ્યાં મારી સંસ્થાઓ છે એને રાજકીયમાં હું લઈ જવા માગતો નથી. સમાજની સેવા મારી અવિરત ચાલુ રહેશે, પણ હું કાયદેસરનો હોદ્દેદાર ત્યાં નહીં જાઉં. કચ્છના આંગણે પ્રથમ વખત શરૂ થઈ ગઈ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સ્કૂલ લર્નિંગ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જ્યાં આપના બાળકને મળશે શાંતિપૂર્વક ભણવા માટેનું વાતાવરણ. સીબીએસઈ બોર્ડ આધારિત અભ્યાસક્રમ, દરેક વર્ગમાં માત્ર 25 વિદ્યાર્થીઓને એડમિશન. અમારી શાળાની વિશેષતાઓ છે ડિજિટલ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, લાઇબ્રેરી સાથે રોબોટિક્સ, રમત ગમતનું વિશાળ મેદાન પણ ખરું છે. હવે આપનું બાળક પણ વિશ્વના બીજા વિદ્યાર્થીઓ સાથે તાલમેલ કરશે એ અમારો વિશ્વાસ છે. તો એડમિશન માટે આજે જ સંપર્ક કરો. લર્નિંગ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ, હેપી લર્નિંગ સ્ટાર, રિલાયન્સ શોપિંગ મોલની પાછળ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 99785 87065 87587 Our website is www.learningstarschool.com. ભુજના માધાપર ખાતે હિન્દી ભાષીઓનું એક સંમેલન યોજાયું, જેમાં ગુજરાતના વિકાસની વાતો કરાઈ. ચૂંટણીના પ્રચારના અંતિમ ચરણમાં ઉમેદવારો દ્વારા મતદારો સાથે સંપર્ક સેતુ રચવા ઠેર ઠેર સ્નેહ મિલનો યોજાઈ રહ્યા છે. ત્યારે ભુજના માધાપર ખાતે પણ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ભારતીય પ્રમુખ કિશોરસિંહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીને મત આપી વિજય બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. લોકોને પૂરતી સહાય ન મળતી હોવાથી મુશ્કેલીઓનો સામનો વેઠવો પડે છે. ભારતીય જનતા પાર્ટી બીજેપી જીતશે તો લોકોને તેમના અનેક પ્રશ્નોને ઉકેલી આપવામાં આવશે. તો સાંભળીએ માં આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા उत्तर भारतीय प्रमुख किशोर सिंह ने. ऐसा है कि आज पूरा देश, गुजराती नहीं मतलब गुजरात के जो बाहर के लोग हैं, चाहे वो गुजरात में रह रहे हो चाहे गुजरात के बाहर हो, वो गुजरात के विकास से प्रभावित है. नरेंद्र भाई मोदी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार ने गुजरात के अंदर जो अभूतपूर्व विकास किया है, उसके कारण पूरे देश के अंदर एक उम्मीद की किरण बनी है. और विशेषकर जो यहाँ पर उत्तर भारत के लोग हैं, वो अपना घर छोड़कर यहाँ रोजगार के लिए आए हैं. और यहाँ उन्होंने महसूस किया, एक तरफ जहाँ महाराष्ट्र में उनको खदेड़ा जाता है, यहाँ पर नरेंद्र भाई मोदी की सरकार के नेतृत्व में, उनके नेतृत्व में सरकार चल रही है भारतीय जनता पार्टी की, तो उनका स्वागत करती है. गुजरात के लोग उनके साथ प्रेम करते हैं और उनको ना केवल यहाँ रोजी रोटी मिल रही है, बल्कि यहाँ एक सुरक्षा भी मिल रही है. और इसलिए वो प्रेरित होकर जो है नरेंद्र मोदी जी के इस महान यज्ञ में जुड़ना चाहते हैं और जुड़ने के लिए जो है यहाँ भारतीय जनता पार्टी से जुड़ने के लिए यहाँ पर एकत्रित हुए. ऐसा है, इसमें काम निकालने का कोई विषय नहीं है. यहाँ पर जितने लोग आए हैं वो सक्षम हैं और यहाँ पर अपना रोजगार कर रहे हैं और आप अच्छी स्थिति में हैं. यहाँ पर उनको रोजी रोटी भी मिल रही है, उनके बच्चों को अच्छा भविष्य भी मिल रहा है. वो केवल और केवल जो है वो नरेंद्र भाई मोदी का जो विकास है और आम आदमी के लिए जो किया हुआ काम है, उससे प्रेरित होकर जो है भारतीय जनता पार्टी से जुड़ रहे हैं. आज का संजय मिलन हमने बड़े बड़े नेताओं के देख करके और अपने जो अनुयायी है हमारे, उनके
प्रोत्साहन के अधीन हमने आज का सम्मेलन रखा है। इस सम्मेलन की हमारी अपेक्षा है कि ये सरकार के साथ है। दूसरे स्टेटों की अपेक्षा यहाँ मजदूर की मजदूरी मिल रहा है, ठेकेदार को ठेकेदारी मिल रहा है, उद्योगकारों को उद्योग मिल रहा है, और इसके लिए सरकार हमारे को जो सहूलियत दे रही है उसके अनुसार सरकार के हम ऋणी हैं, और सरकार के ऋणी होने के कारण हम इनके सरकार के साथ हैं। और हमारी ये अपेक्षा है कि हम बराबर का हक जो एक नागरिक को होता है वो नागरिक का हक हमें प्राप्त है और वो रहे, और जो दबान है वो दबान हमारे ऊपर न रहे, और हम एक स्वतंत्र होकर के अपना व्यापार धंधा को करें और सरकार से सीधा हमारा ताल्लुक रहे और कोई भी बीच में बिचौलिया न रहे। ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ડોક્ટર નીમાબેન આચાર્ય ચૂંટાઈને આવે અને સમાજનું નામ આગળ આવે એ માટે ભુજની ભાગોળે આવેલા માધાપર ખાતે લોહાણા સમાજ જ્ઞાતિ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજ હાજર રહ્યો હતો. રોજ માધાપર લોહાણા મહાજનની આગેવાની હેઠળ જ્યારે અમારા લોહાણા સમાજના એક લોકલાડીલા નીમાબેન આચાર્યને, ડૉક્ટર નીમાબેન આચાર્યને જ્યારે ટિકિટ મળી છે ત્યારે અમારા માધાપર લોહાણા મહાજનના નેજા હેઠળ એક જ્ઞાતિનું એક સંમેલન રાખવામાં આવેલું હતું. સંમેલનની અંદર વધુમાં વધુ મતદાન થાય અને અમારા આજરોજ તમામ જે માધાપરની અંદર જેટલા પણ અમારા લોહાણા ભાઈઓ રહે છે એ પોતાના કામ ધંધા બંધ રાખશે અને ફૂલ તન મન અને ધનથી વધારે મતદાન કરી અને ડૉક્ટર નીમાબેન આચાર્યને જીતાવશે. કારણ કે જ્યારે અમારે ડૉક્ટર નીમાબેન આચાર્યને અમારા એક પરિવારને જ્યારે ટિકિટ મળી છે ત્યારે અમારી એક ફરજ અને અમારી એક નૈતિક ફરજ બને છે કે અમારે એને અમારી સાથ સહકાર આપવો જોઈએ. એ સાથે જ અસ્તુ ભારત માતા કી જય. નીમાબેન આચાર્યને જ્યારે ટિકિટ મળી છે, અમારા રઘુવંશી સમાજના અમારી ફરજ બને છે કે એમને ગુજરાતમાં પણ વધુમાં વધુ લીડ અને વધુમાં વધુ મતથી જીતે એ અમારો એક પ્રથમ પ્રયત્ન રહેશે. અમે દરેક યુવાનોની ટીમ અહીંયા સારામાં સારું કાર્ય કરી અને એમને અમારા માધાપર શું આજુબાજુના પણ ગામોમાં અમારી ટીમ જઈ એમને મદદરૂપ થવાના પ્રયત્ન કરશે. કે રઘુવંશી સમાજના એક સભ્યને આ ભુજ મત વિસ્તારની ટિકિટ મળી છે, તો બધા યુવાનોને આગ્રહ કરવા માટે કે બેનને જંગી બહુમતીથી વિજય બનાવે અને અમારી જ્ઞાતિનું એક નામ રોશન થાય એના માટે લોહાણા જ્ઞાતિની એક મિટિંગનું આયોજન કરેલ છે. કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ,
ઉપલીપાડ રોડ હાટકેશ્વર મંદિર પાસે આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. ભુજના વોર્ડ નંબર 13 ગણેશનગર ખાતે તારીખ 13/12/2012 ના ડોક્ટર નીમાબેનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ તેમનો આક્રોશ ઠાલવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતાના પ્રસાર પ્રચાર માટે સ્નેહ મિલન યોજી રહ્યા છે અને તેમના પક્ષને જ મત આપે અને વિકાસની વાતો અને ભવિષ્યની કામગીરી અંગેની હૈયાધારણા આપી રહ્યા છે. ભુજ વિધાનસભા વિસ્તારમાં ભુજના વોર્ડ નંબર 13 માં ભાજપના મહિલા ઉમેદવાર નીમાબેન આચાર્યએ ગણેશનગરના લોકોની મુલાકાત લીધી. મહિલા ઉમેદવારે તમામ સુવિધાઓ અપાશે એવી હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે મને અહીંયા રસ્તામાં જ કહેવામાં આવ્યું, ભાઈએ પણ મને વાત કરી કે આ લોકોની ગટર અને પાણીની બહુ સમસ્યા છે. નરેન્દ્રભાઈ યોજના બનાવી છે, તમારા કામ અમારે કરવાના છે. જે ગ્રાન્ટ છે ને એમાં 38 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ ગયા છે, ટેન્ડર પણ થઈ ગયા. પણ કોંગ્રેસ વાળાને ખબર નથી કે નરેન્દ્રભાઈ ઉપર લોકોને વિશ્વાસ છે કે આ કામ કરશે ને તો ભાજપ જ કરશે, કોંગ્રેસ કોઈથી કામ કરવાની છે નહીં. તમારું મુહૂર્ત કરીને તમારી ગટરની સમસ્યા સૌથી પહેલા હલ કરીશું અને પાણીની લાઈન જે નાખવાની હશે માતા બધા એક થઈ જાઓ. નાની મોટી વાતો, એકબીજાના મતભેદ જે હોય બધું એક બાજુ રાખી દો, કારણ કે અમે ચૂંટાશું તો અમે આ બધા કામ કરી શકીશું. ગણેશનગરમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે, તેની રજૂઆત સ્થાનિક મહિલાઓએ ઉમેદવાર સમક્ષ કરી. ઉગ્ર બનેલી અમુક મહિલાઓ તો મતદાન નહીં કરવાની પણ વાત કહીને તેમનો રોષ ઠાલવ્યો હતો. અમારા ફરિયામાં 15 ઘર પાણી આવે છે, 8 ઘર પાણી વગર બેઠા છે અને ગણેશનગરના મોટા એટલે ખોટા છે. બસ 4,000 રૂપિયા અમે મત નહીં આપી, બેને નહીં આપી, અમે કોંગ્રેસને કહીશું ને ભાજપને કહીશું, મત અમને કોઈ નથી આપવા. બસ પાણી ના દીધો, પાણી અમારા ઘરે આવ્યો. આજ કેટલા ટાઈમ ગણેશનગરમાં નળ કનેક્શન આવ્યા છે, કોઈ અમારા ઘરે નળ કનેક્શન નાખ્યા આજ દી સુધી. અમારા પાસે 4,000 રૂપિયા લઈ ગયા છે, અમારા કોઈ પાણી આવ્યું 4,000 રૂપિયામાં. અમને ગટર ના મળે, પાણી ના મળે, અમને રોડ લાઈટ હમણાં મળી, દુનિયા આખી મળી, અમને રોડ લાઈટ હવે મળી છે. તો શું અમને ગાંડા સમજો છો? ગણેશનગરના મોટા બધા ખોટા છે, ગણેશનગર વાળા ખોટા છે બધા મોટા મોટા. ખુરશીમાંથી બેસી જાય સન્માન કરે પછી હાલે જાય. બસ ભુજ શહેરની અંદર વોર્ડ નંબર 13 વર્ષો જૂનો સ્લમ વિસ્તાર છે અને વર્ષોથી ગટર, રોડ, લાઇટ અને પાણીથી પીડાતો આ વિસ્તાર છે. મહદઅંશે નગરપાલિકા વોર્ડ નંબર 13માં આવવાથી અમારા વિસ્તારની મહદઅંશે સમસ્યા હલ થઈ છે. હજી પણ ગટર, રોડ અને રોડ લાઇટ આ સમસ્યા હજી બાકી જ છે. આ સમસ્યા થયા બધી રોડ બનાવે અમારી એવી નીમાબેન પાસે માંગણી છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમુ આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા, અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે.
લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. આજરોજ ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભુજના ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાનું સંમેલન યોજાયું હતું, જેમાં નીમાબેનને ઐતિહાસિક લીડ સાથે જીત અપાવવા ઉપસ્થિતિ દ્વારા હંકાર કરાઈ હતી. કચ્છના પછાત વર્ગના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વર્તમાન સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ તરફી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 6 બેઠકો સહિત સમગ્ર રાજ્યમાં 16 કમળ ખીલી ઉઠશે તેવો પ્રચાર ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નીમાબેને સ્નેહ મિલનમાં વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપના શાસનમાં અનુસૂચિત જાતિના લોકો માટે અનેક યોજનાઓ અમલી બનાવતા લોકોને તેનો લાભ મળ્યો છે. આજે લોકો સર્વાંગી વિકાસના પંથે છે. અંજારના ધારાસભ્ય તરીકે પણ પોતે દલિત સમાજના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી અનેક કાર્યો કર્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી હોય ને ત્યારે બધા પક્ષો હોય ને અપક્ષો હોય, એમાં કોઈ જાતનો કોઈ સમસ્યા નથી હોતી. અમારી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સજ્જ છે, હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે, કારણ કે એ પાયાના લોકો સુધી જઈ અને સુખ દુઃખમાં એનું કામ કરતું હોય છે. એટલે માત્ર અમારી વ્યૂહરચના એટલી જ છે કે દરેક બૂથમાં માઇક્રો મેનેજમેન્ટ કરી અને વધુમાં વધુ મત એ અમારા પેટીમાં પડે, કારણ કે જે મત પડવાના છે એ ભાજપ તરફથી પડવાના છે એનો અમને વિશ્વાસ છે. અને એટલા માટે એ લોકોને પણ અમે કરેલા કામમાં, ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામમાં અને નરેન્દ્રભાઈ મોદી જે અમારા સરતાજ છે એને જે કામ કર્યું છે એ માત્ર ગુજરાત અને કચ્છમાં નહીં પણ સમગ્ર દેશમાં છવાઈ ગયા હોય ત્યારે અહીંયા અમને મત લેવામાં કોઈ તકલીફ નહીં પડે. આ એક પ્રોસેસ છે એ અમે કરી રહ્યા છીએ, એમાં કોઈ ડરતા નથી. એ વખતે કચ્છને 5 સીટો મળી અને આ વખતે જ્યારે સીએમ છે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભુજની જાહેર સભા સંબોધી ત્યારે માત્ર મને એક કમળ જોઈ છે કે રાપરનું કમળ જે ખૂટે છે. તો તમે જ્યારે કચ્છના પ્રવાસે આવ્યા છો, તમે પ્રદેશમાં છો, ત્યારે તમને શું લાગે કે આગામી 6 કમળ ભાજપને મળશે? 100% 6 કમળ ઉપર ભારતીય જનતા પાર્ટી વિજયી થાય છે. એનું મુખ્ય કારણ એ કહું, ભારતીય જનતા પાર્ટી સત્તા માટે બનેલી પાર્ટી નથી, એક વિચારધારા સાથે જોડાયેલી છે અને પબ્લિક એના સાથે જોડાયેલી છે. ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત વિચારધારા તમને કહી દઉં તો એમાં તમારો બધો જવાબ આવી જશે. ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત વિચારધારા કહીએ તો દેશમાં રાષ્ટ્રવાદ જગાડવાનો, દેશમાં સામાજિક સમરસતા લાવવાની, દેશનો સર્વાંગી વિકાસ કરવાનો અને ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનો અને આપણો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એને દુનિયાના નકશામાં સર્વશ્રેષ્ઠ શિખર ઉપર લઈ જવા માટે બનેલી પાર્ટી હોય એ ભારતીય જનતા પાર્ટી છે. આ પબ્લિક હવે જાણી ગઈ છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ ડીલર છીએ. Our slogan is sleeping is an option. ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ, જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે.
સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર દયા ભાભી તેમજ જેઠાલાલ ભાજપના પ્રચાર માટે ભુજના ઓપન એર થિયેટર ખાતે પધાર્યા હતા. બહોળી સંખ્યામાં લોકોના ટોળા ઉપસ્થિત જોવા મળ્યા હતા. ગુજરાતનો વિકાસ દેશ દુનિયા માટે દ્રષ્ટાંતરૂપ છે, ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીને ફરી પાછું સત્તાનું શુકાન સોંપી 2014માં તેમની વડાપ્રધાન પદની દાવેદારી પાકી કરી લેવાનું આહવાન આજે ભુજ ખાતે યોજાયેલી સભા વેળાએ કરવામાં આવ્યું હતું. ચૂંટણી સભામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ બરોબરની છવાઈ ગઈ હતી. નીરજ વોરા, દયાભાભી, જેઠાલાલે સંબોધન કર્યું હતું કે નરેન્દ્ર મોદીને વિકાસ પુરુષ ગણાવી ભાજપને મત જરૂર આપજો તેવા પ્રવચન કરવામાં આવ્યા હતા. પોતાના નિયત સમયથી મોડા પહોંચેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના જેઠાલાલ, દયાભાભી અને ટીવી સિરિયલ નિર્માતા અસિત મોદીએ ગુજરાતના વિકાસને બળ આપવા માટે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાની અપીલ કરી પોતાના ટૂંકા રોકાણ દરમિયાન પર ઉમટેલી જનમેદનીને બરોબરનું મનોરંજન પીરસ્યું હતું. क्या हुआ? माता जी बोलने जैसा क्या हो गया? अरे टप्पू के पापा, इतने सारे लोग। हाँ तो ये तो खुशी की बात है ना, इतने सारे लोग इधर नीमा बहन को सपोर्ट करने के लिए नहीं बोलेगा हे वाह पिताजी। जो पिताजी बैठे उधर नरेंद्र मोदी साहब, उनको सपोर्ट करने के लिए देखो पूरा भुज ઉપસ્થિત છો એટલે અમે તમને માત્ર યાદ કરાવવા જ આવ્યા છીએ કે આપણે બધા ભેગા મળી અને ભાજપને મત આપવાનો છે. वो 1000 रुपए का नहीं, करोड़ों रुपए का भी नहीं, अरबों रुपए जितना बहुत कीमती है. तो जरा सोच समझ के थैंक यू. लेकिन ये नहीं कि अभी इधर सभा में आए, इधर मजा आया, सब लोग आते हैं, मिलते हैं, तो हाँ वो करके फिर घर चले गए. फिर मतदान के दिन अभी आजे कंटाळो आजे न जाओ એવું ન કરતા. હા, मतदान दिवसे मतदान जरूर करजो. पापा, आप यहाँ आए हो ना, तो इस बार सफल और ये दूसरे देश में मत चले जाना. अरे भाई उस बार तो गलती हो गई थी, मैं यहाँ से कच्छ के किसी आदमी को साथ में नहीं रखा था. अब तो अपन घूमने जाएंगे तो सबको साथ में लेके जाएंगे. कोई हमको भूला पड़ने ही नहीं देते, बराबर ना? ये हमारे साथ तारक मेहता का उल्टा चश्मा के प्रोड्यूसर साहब आसित कुमार मोदी जी. આ ગુજરાત ગોકુલ ધામ સોસાયટી છે, જે બધા હળી મળીને હસતા રહે છે. આ ગુજરાત આપણે હસતું રાખવાનું છે. અમારા સૌના ગુરુ છે. दोस्तों, मुझे मातृभूमि के नमन. કચ્છી અસાંજા કોડ બીજા કુલબાન કરી દો. એટલે 17 તારીખે કમળનું બટન દબાવી ડોક્ટર નીમાબેન આચાર્યને વિજયી બનાવી અને મોદી સાહેબના હાથ મજબૂત કરજો. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.